બાળકોની એલર્જીની સમસ્યા કે જેમાં બાળકને અવારનવાર શરદી થઈ જાય, ઉધરસ થાય, કફ થઈ જાય, પછી તાવ આવે, એન્ટીબાયોટિકના કોર્સ કરાવવા પડે, પછી ધીરે ધીરે ડૉક્ટર એમ કહે કે બાળકને એલર્જી છે. અમુક વર્ષની ઉંમર થશે ત્યાં સુધી એલર્જી રહેશે જ. જ્યારે બાળક સાવ નાનું હોય 3 વર્ષની ઉંમરનું અને ડૉક્ટર પાસે લઈ જાઓ ને વારે વારે ડૉક્ટર પાસે આપણે જઈએ એટલે ડૉક્ટર શું કે માતા પિતાને એમ સમજાવે કે તમારું બાળક મોટું થશે ને 5 વર્ષનું કે 10 વર્ષનું તેને મટી જશે. અને આવા હજારો કેસમાં આ જ બહાના મેં સાંભળ્યા એમ કે ડૉક્ટર હંમેશા એમ જ કે ભાઈ તમારું બાળક મોટું થશે એટલે એને મટી જશે એલર્જી. હકીકત શું હોય છે કે બાળક જેમ જેમ મોટું થતું જાય એટલે એને એલર્જીની ગોળીની જરૂર પડે, પછી એલર્જીના ઇન્જેક્શન અપાવડાવે, પછી ધીરે ધીરે એને પંપ અપાવડાવે કે પછી નેબ્યુલાઇઝ અપાવડાવે અને ધીરે ધીરે બાળકને કાં તો શ્વાસ થઈ જાય જે કાયમ માટે આખી જિંદગી રહે, કાં તો બાળકને કાયમ માટેનો કફ રહી જાય, કાં તો બાળકના નાકની પાછળના એડ્યુનિટ્સ નામના મસા કે એ ફૂલાઈ જાય અને એ ગ્રંથિ ફૂલાઈ જવાને કારણે આજીવન બાળકને એમાં પ્રોબ્લેમ રહે. આવા અનેક પ્રકારના પ્રોબ્લેમ સાથે બાળકો સતત જ્યારે મારી પાસે આવતા હોય છે ત્યારે એક જાગૃત પેશન્ટ તરીકે મેં આજે જે છે એ દિવ્યેશભાઈને અરજી કરી કે ભાઈ તમે તમારા બાળક હર્ષિલને જે પ્રોબ્લેમ હતો એ લોકો સુધી પહોંચાડો. આજે હર્ષિલની ઉંમર જે છે એ આટલી મોટી થઈ એમ બરોબર છે, મોટી ઉંમર છતાં પણ પ્રોબ્લેમ તો એ જ રહ્યો. જે ડૉક્ટરો એમ કહેતા હતા કે તમારું બાળક મોટું થશે એટલે મટી જશે, નાનું બાળકને એવું બધું થયા રાખે મટી જશે, તો શા માટે ન મટ્યું આ બાળકને એમ? આ પ્રશ્ન જે છે એ આપણા દરેક તબીબો માટે વિચારવા લાયક છે કે આપણે જ્યારે નાના બાળકને દવાઓ આપીને મોકલી આપીએ છીએ ને એમ કહીએ છીએ કે બાળક મોટું થશે એટલે મટી જશે, તો શું આ પ્રશ્ન સ્થાને છે? શું બાળકને મટે છે કે પછી આપણે બાળકને કાયમને માટે કફ દબાવીને એના ફેફસા નબળા પાડીએ છીએ, એને કફ દબાવી દો એની ઇમ્યુનિટી નબળી પાડીએ છીએ, એને એલર્જીની એવી પ્રકારના ચેનમાં ધકેલી દઈએ છીએ કે એ બિચારો ક્યારે એમાંથી બહાર જ ના આવી શકે, એના સ્કૂલ બગડે, એના ટ્યુશન બગડે, એની પરીક્ષાઓ બગડે. આ બધી જ માથાકૂટ જ્યારે બાળક ભોગવે છે ત્યારે એના પેરેન્ટ્સની શું વ્યથા હોય છે ક્યારે આપણે અનુભવી છે. આજે મારો નાના બાળકો છે એ બાળકને એક દિવસ પણ તાવ શરદી ઉધરસ થઈ જાય તો મારે આખી રાત જાગવું પડે કે એને કેટલું જલ્દી ઠીક થશે. જો એક ડૉક્ટર તરીકે મારે જાગવું પડતું હશે તો એક સાધારણ વ્યક્તિના જીવનમાં કેવું બીતતું હશે એમ કે જ્યારે એનું બાળક આખી રાત જાગે, એને સાથે જાગવું પડે, બીજી દિવસે સ્કૂલ ન જઈ શકે. આ બધી જ વ્યથાઓને જ્યાં સુધી આપણે નહીં સમજીએ અને બાળકને સાચી રીતે આયુર્વેદના રસ્તે નહીં વાળીએ ત્યાં સુધી આપણા સમાજમાં આ વસ્તુ કઈ રીતે સુધરશે? હવે એ વાત સમજાવવા માટે મારી સાથે જે છે દિવ્યેશભાઈ છે જે હર્ષિલના ફાધર છે. જય શ્રી કૃષ્ણ દિવ્યેશભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. દિવ્યેશભાઈ તમે ક્યાંથી આવો છો? હું સાહેબ હળવદથી આવું છું. હર્ષિલ છે તમારો બાબો, એની ઉંમર શું છે ને એને શું પ્રોબ્લેમ હતો? એની ઉંમર અત્યારે હાલ 13 વર્ષ છે. 13 વર્ષ છે. ઓકે. મારો બાબો હર્ષિલ જયારે 3 વર્ષનો હતો ને સાહેબ ત્યારથી શરદી ને કફ ને ભરાઈ જાય એટલે જેમ કે દેશી ભાષામાં આપણે કહું કે હાફ ચડી જાય, હાફણી ચડી જાય. હાફણી ચડી જાય. જયારે આપણે ખ્યાલ નહોતો આવતો કે આને શું કહેવાય એમ હતી. બરાબર. એટલે આપણે એલોપેથીમાં ત્યારે તો તાત્કાલિક સાહેબ ને બધી મળ્યા અને એની સારવાર કરી, દવા લેવડાવી, થોડોક ટાઈમ પૂરતું કંટ્રોલ થતું એમ દવા લીધા પછી. આ 13 વર્ષની અંદર 10 ડોક્ટર પાસે અલગ અલગ મેં બદલાવ્યા છે દરેક સિટીમાં. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, છેલ્લે અમદાવાદ બદલાવ્યું. મોટા જે સ્પેશિયલિસ્ટ હોય કે જે આડાવડા એકબીજા સગાવાલા કે કોઈ આપણા મિત્ર સર્કલ માંથી કોઈ સારવાર કરી કીધું હોય ત્યાં ડોક્ટર સારા છે, એવી રીતે આપણે દરેક જગ્યાએ જ્યાં. પણ થતું એવું સાહેબ કે જયારે આપણે દવા લઈ ત્યારે થોડુંક પૂરતું રાહત થાય. દાખલા 3 આપણી જે ઋતુ આવે જયારે ઋતુ બદલાય ત્યારે પાછો એનો પ્રોબ્લેમ તકલીફ થાય એટલે સતત દવા લેવી પડતી હતી. બરાબર. એને શું થતું ત્યારે? એને અચાનક જો નાક બંધ થઈ જાય, પછી આમ હાંફવા માંડે એટલે આમ અવાજ આવે એટલે પોતે સુઈ ન શકે રાતે. આ બધું સાહેબ અચાનક જ થાય એમ કોઈ એનો પરફેક્ટ ટાઈમ નહીં એમ કે ક્યારે થયું. બહાર જોબ ઉપર હોય તો ઘરનાને હર્ષિલને લઈને દોડવું પડે, એમ કેવું પડે હાલો દવાખાને તમે ડાયરેક્ટ આવો. ફોન આવી જાય અચાનક મારો તો મારે ચાલુ નોકરી રજા મૂકીને તાત્કાલિક જવું પડે દવાખાને. બરાબર છે. અને પછી શું આખી શું દવાઓની પ્રક્રિયા થાય, નેબ્યુલાઇઝ થાય ને શું થાય? દવામાં તો શું છે પંપ ઓલા લેવા પડે, અંદર દવા નાખીને જે પંપ લેવાનો કે ઈ લેવા પડતા હતા. પછી એની દવા આપતા હતા સવાર સાંજ 3 ટાઈમની, પછી બોટલ આપતા હતા એમ ઈ બધું લેવું પડતું હતું એમ. અને પછી એવું નતું કે એ પૂરું થઈ ગયા પછી મટી જ જાય. પાછું બતાવવા જવાનું 3 મહિના સુધી સળંગ દવા ચાલુ રહે એવું પણ થયેલું. અને પછી પાછી દવા મૂકો એટલે પાછી નહીં પ્રોબ્લેમ. પછી વળી 1-2 મહિના સારું રહે એટલે વળી પાછી એના પ્રોબ્લેમ થઈ જાય પાછી તરત. બરાબર.
તો પછી જેમ દરેક જગ્યાએ ડોક્ટર એમ કે તમારે એલર્જીના રિપોર્ટ કરાવવા પડશે ને એ બધું તમે બધું કરાવી ચૂક્યા? રિપોર્ટ બધાય કરાવી લીધા સર, એલર્જીના રિપોર્ટ કરાવેલા છે બધા એમના, કે ભાઈ 12 વર્ષનો બાબો થશે ને પછી આ મટી જશે. ત્યાં સુધી તો આ તમારે રહેવાની ત્યાં સુધી રહેવાની, એટલે તમારે આ ચાલુ રાખવી જ પડશે દવા આવવા જવાનું. હવે આ સૌથી મોટી મુશ્કેલી બરોબર છે. નાના બાળકોને લઈ જાઓ તો કે 12 વર્ષનું થશે ત્યાં સુધી ચાલુ રહેશે. 12 વર્ષના બાળક લઈ જાઓ એટલે એમ કહે છે કે હવે તમારે થોડુંક પંપની જરૂર પડશે, તમને નેબ્યુલાઇઝ કરાવવું પડશે. એટલે આ ક્યારે બાળક સાજું થશે જ નહીં, એનો મતલબ એવો થઈ ગયો ને એમ. પછી સાહેબ શું થતું ખબર, કે એના જે દવાના ડોઝ વધતા ગયા ને એટલે બીજા ડોઝ તો કામ જ નહોતા કરતા. હા, સાધારણ આપણે ગામમાં ડોક્ટર પાસે શરદી ઉધરસ ના જઈએ તો એનાથી કઈ અસર ન થતી, ફરજિયાત ત્યાં જ જવું પડે ડોઝ વધી જાય એટલે હાયર એન્ટીબાયોટિક દેવી પડે અને હાયર દવાઓ દેવી પડે ને ભારે દવાઓ ને રોટા કેર ને બધું પંપ ને બધું કરાવો તો બાળકને સ્ટેબલ થાય. બરોબર ને? અને હાઈ દવાના હિસાબે ક્યારેક એના હાર્મોન્સમાં ફેરફાર આમ જોવા મળે, વજન વધવા માંડે, શરીરમાં ખીલ ને બધું નીકળે, ગરમી નીકળે બધું. બરાબર ને? તો પછી આ બધી સમસ્યામાં સતત હેરાન થયા, કેટલો ખર્ચો થયો છે તમને લગભગ? સાહેબ એમ વાત કરે ને તો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. એટલો બધો? અને છતાંય બાળકની તબિયતમાં કોઈ સુધાર નહીં? કોઈ સુધાર ન થાય. ઈ નહીં પ્રક્રિયા, ઋતુ બદલે એટલે ડોક્ટર ગોતવાના. છેલ્લા 12 વર્ષથી સાહેબ આ 13મું વર્ષ 12 વર્ષથી તો સતત ચાલુ જ રાખ્યું આપણે. આ બધી સમસ્યાઓ એટલા હેરાન થયા. આપણી અહીંયાની જાણ તમને કઈ રીતે થઈ? કે આપણે યુટ્યુબમાં ને એમાં વિડીયો જોઈને. બરાબર છે. તો પછી જેવી રીતે વિડીયોમાં દરેક બાળકને સુધારો દેખાતો, એના પેરેન્ટ્સને સારું લાગતું અને પછી બાળકની દવાઓ ધીરે ધીરે બધી બંધ થઈ ગઈ હતી, એમ તમારા બાળકને સારું જ લાગ્યું અત્યારે? જ્યારથી અમે અહીંયા આવ્યા દવાખાનામાં ને સારવાર લીધી સાહેબ અહીંયાથી, ત્યારથી એને બધું બિલકુલ બંધ છે. એમ જે તકલીફો થતી, નાક બંધ થઈ જતું, અવારનવાર થતું, બધું તાવ આવી જતો, માથું ભારે થઈ જતું, ચક્કર આવતા, એ પહેલા જ મહિનાથી બધું બંધ થઈ ગયું દવા લેવા. ઓકે, એટલે પહેલા જ મહિને દવા લાગુ પડવાની શરૂ થઈ ગઈ. કેટલા મહિને આપણી દવા થઈ? ત્રીજી વખત આવ્યા છે એટલે 3 મહિના આપણી. બરોબર. આપણી જે 3 મહિના દવા થઈ રેગ્યુલર અને જે પંચકર્મ સારવાર થઈ, હાલ બાળકને તમારા પ્રમાણે કેટલા ટકા સારું લાગે? મારા પ્રમાણે તો હું પહેલાની પરિસ્થિતિ જોઉં ને અત્યારે જોઉં તો 100% સારું લાગે સાહેબ ઈ જોતા. બરાબર છે. એટલો હેરાન હતો બાળક એમ ને? પોતે એટલો હતો શારીરિક હેરાન, અને અમે પણ પેરેન્ટ્સ હેરાન જ હતા, કારણ કે અમે સુઈ ન શકતા, સાથે એને તકલીફ હોય એટલે આપણે તો રહી ન હોગી, કે ક્યાંય કોઈ પ્રસંગમાં કે ક્યાંય બહાર આપણે જઈ ન હોગી તો તકલીફ થઈ જાય. વાતાવરણ લગ્ન પ્રસંગમાં કે એમાં જાવ તો આપણે બીક જ હોય કે આપણે ક્યાં સગા સંબંધીમાં લગ્ન પ્રસંગમાં ગયા હોય ને સર, તો અહીંયા થઈ જાય, અહીંયા બીક લાગે, એવું વાતાવરણ આવે, એવું ખાવાનું. બરાબર છે. એટલે અહીંયાથી ને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ જઈને સારવાર લેવી પડેલી પણ દાખલા, એવા દાખલા છે. ઓહ, એટલે એનો મતલબ એવો થયો કે તમે 10 વર્ષ સતત ભયમાં જ કાઢ્યા એમ? ભયમાં જ કાઢ્યા, અને અમે બહાર જવાનું જ કેન્સલ કરતા બને ત્યાં સુધી. તેના કારણે પછી તમારે બાળકને અવોઇડ કરવો પડશે કે ભાઈ તું બહુ ધૂળમાં રમવા ન જા, બહાર રમવા ન જા, બહુ ધોળાધોળ ન કરે, એવું બધું કરવું પડ્યું હશે? કે ક્યાંય તારે બહાર જવું હોય તો માસ્ક બાંધીને જવું, આ ધૂળ ને એમ ઉડે નહીં એમ, અને બધું ટાઈમ લિમિટ બાંધી દીધો. બહુ અમે એને બહાર ન જવા દેતા, ઘરમાં એટલી હું સાફ સફાઈ ચોખ્ખી વધારે રખાવું તો કોઈ તકલીફ ન પડી. અને એઝ એ પેરેન્ટ્સ, એક પિતા તરીકે મને પણ ખબર છે કે બાળકને જ્યારે તકલીફ થાય ત્યારે આપણે કેટલા બધા આમ અંદરથી, ભલે આપણે બહાર ન વેતા કરતા હોતી બાળકને, અંદરથી આપણે કેટલા ઝગઝોડાઈ જાય. તો એ સમયે જ્યારે બાળકને દાખલ કરવું પડતી હોય ને આ બધું, તો તમને કેવું રહેતું એમ કે દર વખતે તમે કઈ ડોક્ટરને પૂછતા કે નહીં એમ? સાહેબ ત્યારે એની ડરની તો વાત જ જવા દી હોય, કારણ કે પરિસ્થિતિ જ એવી હોય. એમ નાનું બાળક હોય, આપવા માંડવું હોય, એ કઈ ન અકતું હોય ત્યારે તો, જયારે નાનો હતો ત્યારે શું વધારે પ્રોબ્લેમ થાય એમ. અને આપણે કામ ધંધા ઉપર હોય, નોકરી હોય, ત્યાંથી તાત્કાલિક આપણે ભાગી તરત દવાખાને જઈ. એટલે માતા ને પિતા બેની પરિસ્થિતિ એવું જ હતું. ઘરના તો સતત હાજર જ રહેવું પડતું હતું, એમ ક્યાંય જાય ન કે આને મૂકીને. કોઈ એવા કોઈ બનાવ બની જાય આપણે જવું પડતું હોય એવા પ્રસંગો, ત્યાં ન જઈ શકાય, તો એ ન જઈ શકાય. સોશિયલ રીતે સામાજિક રીતે સાવ પાછળ રહેવું પડે એમ, કે કદાચ વરી થશે તો આપણે પાછા ભાગવું પડશે. એના વેકેશનમાં જવું હોય ને બહાર તો અમારે ટેન્શન હોય એમ, અને હાચીને હરખું હોય તો જ જવું, નકર જવાનું. એટલે એવા ઘણા કેટલાય વેકેશન ને કેટલાય પ્રસંગો એમને જવા દીધા છે. બરાબર. હવે એ મને કહો કે આપણી દવા શરૂ થઈ પછી એના શરીરમાં શું શું ચેન્જ આવ્યો? તમે હવે કેટલું ફ્રીલી જીવી શકો છો, કેટલું એને ફ્રીડમ આપી શકો છો, ને તમને શું લાગે છે? સાહેબ આપણે આ દવા ચાલુ કર્યું ને તે પછી મેં એને છૂટ જ આપી દીધી રમવાની, ખેલવાની. એમ ને? હા, અત્યારે એ ફૂટબોલ રમવા જાય, ડેઈલી સાંજે જાય છે. હું ક્યારેય ઘરે નકર પેલા હું આમ ખીજાતો આમ કે ભાઈ તારે બહાર ન જવું, કારણ કે છોકરું છે એને મન તો થતું હોય બીજા છોકરા રમતા હોય. બરોબર છે. તો અત્યારે હું સામેથી જ કહું કે હવે તું જા રમવા, આરામથી. રોજ સાંજે 1-1.5 કલાક
એની સ્કૂલમાં સાંજે રમવા સાયકલ લઈને જાય હવે સાયકલ. હા, ને તારી જિંદગી જીવ એમ, બરોબર ને. મારા માટે સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે એક પેરેન્ટ્સ આવી રીતે રાજી થાય અને એક બાળકને આયુર્વેદથી અમે કંઈક આપી શક્યા ને, એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. કારણ કે એ હવે તમે જ સમજી શકો છો કે પેરેન્ટ્સ માટે કેટલી મુશ્કેલી હશે. અને બીજું કે જે પહેલા કરતા જે પહેલી પરિસ્થિતિમાં આવવાના બીમાર પડી જતો કે એવું હમણાં ક્યારે નથી થયું? ના, એવું ક્યારેય નથી થયું. 3 મહિનામાં ક્યારેય એવો એક દિવસ એવો પ્રોબ્લેમ ન થાય. તમે વિચારો કે તમે છેલ્લા લગભગ 10 વર્ષથી હેરાન હતા. હા, 10 વર્ષથી. હા, લગભગ દરેક સિટીમાં તમે ડોક્ટરને બતાવ્યું. આપણને કોઈ નામ આપે કે આ ડોક્ટર સારા. તમે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જે મને નામ આપ્યું, એ ડોક્ટર એલર્જીના ગુજરાતમાં સૌથી પ્રખ્યાત ડોક્ટર છે અમદાવાદના, બરોબર. રસી આપે, એ વેક્સિન આપે છે, બધું કરે છે. એ તમે કરાવી આવ્યા, બરોબર છે. લગભગ તમે કીધું એમ તમે 20 ડોક્ટર બદલાવ્યા હશે, 3-4 લાખનો ખર્ચો કરી નાખ્યો છે, રિપોર્ટ દુનિયાના કરાવી નાખ્યા, નેબ્યુલાઇઝ કરો, એન્ટીબાયોટિક આપો, પંપ આપો, બધું કરી લીધું. આપણી દવાથી 3 મહિનામાં જે ફેર પડ્યો, આપણા પંચકર્મથી જે ફેર પડ્યો, એ આટલા સમયમાં ક્યારે તમને દેખાણો? ના, આટલો ફેર તો ક્યારેય કોઈ બીજી દવાઓમાં આપણે ફેર દેખાણો નતો સાહેબ. બરાબર ને. અને આપણી દવા જેટલી જલ્દી લાગુ પડી તમે લાગે કોઈ દવા લાગુ? ના, ભલે આપણે આયુર્વેદિક છે પણ જલ્દી મને તો અસર તરત બાબાને થઈ ગઈ. આપણે માનતા કે ધીમે ધીમે અસર. આયુર્વેદિકમાં કેટલી વાર મેન્ટાલિટી માણસોની એવી હોય કે લાંબો સમય સુધી ચાલે અને ધીમે ધીમે અસર થાય, પણ ના, આપણે આમ બહુ સારું રિઝલ્ટ મળ્યું અને આપણે પણ આના તરફ જ હરવા પબ્લિક નહીં કહીને આયુર્વેદિક તરફ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમે જે તમારા સામાજિક જવાબદારી રૂપે તમે એક વાલી છો ને, તમારા બાળકે 10 વર્ષ જે સહન કર્યું, જેમ છે ને આપણે ઊંઠા ભણવામાં આવે કે ભાઈ 3 વર્ષનો બાળક છે ને 5 વર્ષ થશે એટલે મટી જશે, 5 વર્ષ થાય એટલે આપણે એમ કે હવે 8 વર્ષ મટી જશે, 8 વર્ષનો લઈ ગયા તો કે હવે 12 વર્ષ મટી જશે. હવે તમે 10 વર્ષ સુધી સહન કર્યું બાળકે, બરોબર. તમે એવા પેરેન્ટ્સને શું કહેશો કે જે આવી મેન્ટાલિટી વિચારતા હશે કે ભાઈ વાંધો નહીં, સાહેબ ડોક્ટર કે છે ને એટલે મોટો થશે એટલે મટી જશે, એને તમે શું કહેશો? હું એવા પેરેન્ટ્સને એમ કહેવા માંગુ, તમે એકચ્યુઅલી એલોપેથી દવા તો કરાવી જ લીધી, એના રિઝલ્ટ જોઈ લીધા, તો તમે એકવાર આયુર્વેદિક પદ્ધતિમાં ચિકિત્સાનો સારવાર લ્યો અને એનું રિઝલ્ટ તમે ખુદ જોવો. મને તો મારા બાબાને રિઝલ્ટ મળ્યું છે એટલે હું કહું જ છું, તમે વાલી દરેક પોતે ખુદ ચિકિત્સા લ્યો આયુર્વેદિક અને રિઝલ્ટ તમને જોવા મળશે જ, એવો મને વિશ્વાસ છે. બરાબર છે. તમને જે અહીંયા સારવાર મળી, તમે બાળકની આપણે પંચકર્મ સારવાર કરાવી, તમારું જે છે એ નિદાન થયું, તમે એનાથી 100% સંતોષ છે? 100% સંતોષ. એમ થયું ને કે તમે આવ્યા તમારા ધક્કા વસૂલ થી હળવદથી? એમ સાહેબ, ધક્કા તો પેલા કેટલાય કર્યા, એની વાત જ જવા દો સાહેબ. રાત દી કે ટાઈમ જોયા વગર વાન બાંધીને દોડ, એટલે અહીંયા તો આમ ધક્કા ખાવા જ ને આટલું રિઝલ્ટ મળ્યું. એટલે સાહેબ તમારો જે આ વિડીયો છે બાળક સાથેનો, લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે અને હવે બીજા આવનારી પેઢીના બાળકો આવું ન અનુભવે એના માટે આપણે સોશિયલ મીડિયા મૂકી શકીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ મૂકી શકીએ. બરાબર છે. જય શ્રી કૃષ્ણ હર્ષિલ. જય શ્રી કૃષ્ણ. બેટા, તારા ફાધરે તો તારા વિશે ઘણું બધું કીધું ને અમે ઘણી બધી રીતે વાત કરી. એક પિતાનો પિતા સાથે સંવાદ થયો. એમ મારા બાળકો નાના છે, બરોબર છે, તો મને એવું હોય કે મારા બાળકને કાંઈ ન થાય. તને શું વીતતું? તો તારી તકલીફ વિશે તું શું કહીશ? તું તો નાનો હતો ત્યારે હતું, પણ હવે પેલા કરતા બહુ સારું. પેલા રમી ના શકતો, નાક બંધ થઈ જતું, બહાર ના જઈ શકતો, હવે બધું કરી શકું, રમવા જઈ શકું, બરાબર, બહાર જવું જઈ શકું. પેલા વારે વાર ઇન્જેક્શન ખાવા પડતા ને શું લેવું, પંપ લેવો પડતો, શું કરવું પડતું પેલા? પંપ લેવાના આવતા અને ઇન્જેક્શન ને બાટલા ચડાવવા. એ લગભગ તે આટલા વર્ષોમાં શું શું તકલીફો થઈ ને તે કેવી રીતે તને તકલીફો રહેતી? કઈશ જરા એક. શરદી થતી, હાલતા ચાલતા નાક બંધ થઈ જતું, શ્વાસ ચડી જતો, ઉધરસ ને એવું બધું થઈ જતું, કફ થઈ જતો. આ પ્રોબ્લેમ વારે થતી, પછી તરત ડોક્ટર પાસે જવું પડે. હા. તને કેવું લાગતું? આમ હાફી જતો એવું લાગતું? શું થતું? શ્વાસ સરખી રીતે ના લઈએ કે આમ
વધારે શ્વાસ લેવામાં વાંધો આવે. બરાબર. પછી તું ક્યાંય બહાર રમવા જતો, જેમ કે અત્યારે તું ફૂટબોલ રમસ બધું કરસ, પેલા જતો તો હાંફી જતો તો તું? હા, થોડુંક પેલા રમતો દોડી ના શકતો, ના દોડી શકતો. હવે હવે દોડી શકું. કેટલા મહિનાથી તરત જોરદાર દોડે છે? 3 મહિનાથી? હા, આપણે દવા શરૂ થઈને પછી હા, એનાથી કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો ને? ના, પછી કઈ problem. ફેફસા તું દોડતો ને ત્યારે તને અનુભવ હતો કે મને હાફ ચડી જતો એમ, હા, એ કેટલો ઓછું થઈ ગયું તને એમ? 70%. 70%. હવે ફૂલ દોડી શકે આરામથી, હા, સાયકલ ચલાવી શકે, હા, ફ્રેન્ડ સાથે મજાક મસ્તી કરી હા, શકે. રોજ 1-2 કિલોમીટર ચલાવશે. બરોબર. અને જે તને સતત જે છે એ કફ રહેતો એ ના, હવે એ નથી નથી રહેતો. રહેતો? જેમ કે તમે તે ગોળી કે દવા લીધી હોય પછી તને કફ પાછો થઈ જતો ને? હા, હવે એવું એટલે થાય છે? બોલતા તો એવું લાગતું કે કફ ગાજે. કફ રહેતો, હવે એ કાંઈ નથી રહેતું. ના. હર્ષિલ, તારા જેવા ઘણા બાળકો એવા હશે કે જેને હંમેશા ડોક્ટરે એમ કીધું કે તું મોટો થશે એટલે તને મટી જશે. હા. એને તું શું કહીશ? એલોપેથિક ટ્રાય કરવા પહેલા આ આયુર્વેદિક ટ્રાય કરાય. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.